પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે આરોપ લગાવ્યો છે કે આપ સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં 9મા ધોરણ પછી ફક્ત તે વિદ્યાર્થીઓને જ આગળ વધવાની મંજૂરી છે જેમની પાસે પાસ થવાની ગેરંટી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી હતી। વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં તેઓ આપ સરકારમાં 9મા ધોરણ પછી બાળકોને આગળ વધવા દેતી નથી, ફક્ત તે બાળકોને જ આગળ વધવાની મંજૂરી આપે છે જેમના પાસ થવાની ગેરંટી હોય છે। આવું થાય છે કારણ કે જો તેમના પરિણામો ખરાબ આવશે તો તેમને સરકારની પ્રતિષ્ઠા ખરાડાશે, એટલા માટે કામ ખૂબ જ અપ્રામાણિકતાથી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય છે। CBSE 10મા અને 12મા ધોરણ બોર્ડની પરીક્ષાઓમાં 15મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। બોર્ડની પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ તણાવમાં રહે છે। આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયાંતરે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત કરે છે। વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાઓ અંગે ચર્ચા કરીને PM મોદી માત્ર તેમનો તણાવ દૂર કરતા નથી પરંતુ તેમને પરીક્ષા સંબંધી ટિપ્સ પણ આપે છે। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પરીક્ષા પે ચર્ચા 2025 PPC 2025ની 8મી આવૃત્તિને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યું છે। આ પહેલામાં 2.94 લાખ શાળાઓ અને 12.81 લાખ શિક્ષકો અને 1.42 કરોડ વિદ્યાર્થીઓની ભાગીદારીએ તેને રાષ્ટ્રીય ઉજવણી બનાવી છે। હાલમાં PPC 2025ના આયોજનની તારીખ જાહેર કરવામાં આવી નથી। ગયા વર્ષે આ ઘટના 29 જાન્યુઆરીએ બની હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।